રાજ્યના પડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। પ્રચારની શરૂઆતમાં જ દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા। કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું હતું। જોકે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। ત્યારે આથી આ બેઠક પર કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ડાબેલ ચેકપોસ્ટથી પાછા ડાબેલ ફરશું, એટલે કે અહીંયાથી કચ્ચીગામથી પટલારા, ઝરી, મગરવાડા અને ત્યાંથી પરિયારીથી દમણવાડાથી મોટી દમણ માર્કેટ, પછી પાછું રાજીવ ગાંધી સેતુથી નાની દમણ અને આખું દમણ ફરશું। ભીમપોર થઈને પાછા દુનેઠા અને વડકુન થઈને ડાબેલ આવીશું। સમસ્યા તો દમણમાં અનગિનત છે। અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારું વિચાર છે કે લોકોને રોજગારી, એ લોકોની વીજળીની બિલ, એ લોકોનું એડ્યુકેશન, એ લોકોના જોબ્સ, એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢ્યો છે। અને અમારો વિચાર છે કે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં।